હલો મિત્રો, જય માતાજી। કેમ છો? મજામાં? કારીગર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે પાછા ભાવપુરામાં આવી ગયા છે, જે બીજો દિવસ છે અને આજે આપણે મોં આગળ ડિઝાઇન મૂકવાની છે। બારીમાં ડિઝાઇન આવશે, દરવાજામાં ડિઝાઇન આવશે અને તો હું તમને આજના વિડીયોમાં ફટાફટ બતાવી દઉં શું કરવાનું છે અને શું નહીં। તો આપણે ફટાફટ વિડીયો ચાલુ કરીએ। ચાલુ કર્યા પહેલાં તમે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લો। તો ચાલો ફટાફટ આપણે વિડીયો ચાલુ કરીએ। આજની વિડીયો ખાસ જોવાની છે અને બહુ ખાસ છે વિડીયો આજનો, તો જોવાનું ભૂલતા નહીં। પહેલાંથી છેલ્લા લગન જોવાનું ભૂલતા નહીં। આજનો વિડીયો ખાસ જોવાનો છે, તો ચાલો શરૂ કરીએ। હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે ઓલરેડી 2 થર મારી દીધા છે। કાલે આપણે 3 થર માર્યા હતા અને આજે આપણે 2 થર મારી દીધા ને અહીંયા આપણે 2 બારી આવશે 4 ફૂટની, એક અહીંયા અને એક વहाँ 2 બારી આવશે વિન્ડો અને મોં આગળ આપણે અહીંયા એક અને એક અહીંયા પિલોરું છે અને મોં આગળ આપણે 2 બારી આવશે। એક અહીંયા 4 ફૂટની બારી આવશે, એક બારી અહીંયા છે 4 ફૂટની અને એમાં ડિઝાઇન કાઢેલી છે। તો એ હું તમને હમણાં આપણે ફરતો થર ઘૂમરો ફેરવી લઈએ, પછી હું તમને બતાવી દઉં મોં આગળની ડિઝાઇનનું શું પોઝિશન છે। ના થર લગાડો। तेजा भाई गाड़ी में खपा तेजा मामा हसी भाई के ने राणो वाटा भरा આપણે ફટાફટ થર માર દે પછી તમને બતાવું। હેલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો અમારા તેજાભાઈ વાંધા ભરી રહ્યા છે અને આપણે એક થર ફટાફટ મારી દીધો છે। એક થર આપણે કમ્પ્લીટ થઈ ગયો અને આ બાજુ અહીંયા આપણે એક ભીડો પેટીનો એ મૂકવાનો છે, એક અહીંયા મૂકવાનો છે, એમ સેમ ઓલી બાજુ છે। પર તો એક થર ઘૂમરે લાગી ગયા એટલે 1 2 3 થર લાગી ગયા છે। તો ભાઈ ભીડા કાપી લઈએ એટલે નાખી દઉં અને અહીંયા તમે જોઈ શકો છો આ આપણે મોરાનો ભાગ છે, આગળનો ભાગ છે, અહીંયા દરવાજો છે અને અહીંયા એક બારી આવશે, આ પેલી
એક બારી અહીંયા આપેલી છે, પછી 6ની 3ની બોર્ડર કાઢેલી છે, અહીંયા 6ની બોર્ડર કાઢેલી છે. આ એમ સેમ ઓલી બાજુ પણ એમ જ છે. તેજુભાઈ અમારા અહીંયા આધા પડી દઈ છે. હલો તેજુભાઈ, સરસ વાટા પડીએ અમુક છઠ્ઠો થાય. હા ભાઈ તેજુભાઈ 6 માલ દીધા. કાલે 3 મેળ્યા હતા અને આજે 3, એટલે કુલ 6 લાગી ગયા છે. તો ફટાફટ આપણે તેજભાઈ હાંધા ભરીએ, પછી કદાચ ખાવાની રિસેસ પડશે તો જમી લઈશું. પછી આપણે પાછું આમને ખાતમોથર ફટાફટ ફેરવી લઈએ. તો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. ચાલો ફટાફટ આપણે ચાલુ કરીએ. અહીંયા આપણે એક થર મેન તેજભાઈ પાછો ફેરવી લીધો છે. તો હવે આપણે આ થરના હાંધા ભરવાના છે. ને અહીંયા આપણે ગાડી કાઢ્યું તો 2 ડંગળી મૂકવાનું બાકી છે. રાજુભાઈ શું કરતો હોય, થાક્યો હોય કે તેજભાઈ ગાડી ખબર. હમણાં રાજુભાઈ ગાડી વાળ્યો, જોઈએ આપણે કોઈ રીતના ગાડી વાળે. તેજભાઈ અમારે અહીંયા કા કરી ગયો. આપણે રાજુભાઈ ગાડી વાળે છે. ક્યાં રાજુ ગાડી કાનો વાળે? કોણ ગાડી વાળે? તું વાળ ને દેતે ગયા પાવડો દે. કેમ જો વાળતો હતો તેજો, કેમ વાળતો હતો? આ ક્યાં રાખ? પગનું ધ્યાન રાખજે, મેલ તો હરખો અંગૂઠા કાઢજે. રોહો તો આ રીવણો તો બહુ અંગૂઠા કાઢતો. હા ભાઈ રાજુભાઈ ગાડી વાળી તો હવે આપણે ફટાફટ આમાં થર મારીએ. થર મારવાનો અને હાંધા ભરી લઈએ ફટાફટ. પછી આપણે આગળ અહીંયા પિલોરનું કાલનું કામ અધૂરું છે, તો પિલોરનું કામ લેવાનું છે. તો ફટાફટ ચાલુ કરીએ. આ એક થર લેવાઈ ગયો. હવે આ એટલો લેવાઈ જાય પછી લીલો એટલો લેવાનો હોય. હવે આપણે આ થર અહીંયા ભૂગી ગયો છે. હવે આપણે આ એક થર લઈ લઈએ ફટાફટ. પછી હાંધા ભરવાના છે. હાંધા ભરી અને પછી આપણે મોગના પિલોર છે, પિલોર કમ્પ્લીટ કરવાના છે. તો ચાલો ફટાફટ આપણે પિલરનું કામ ચાલુ કરીએ. અહીંયા અમારે રાજુભાઈ હાંધા ભરે છે. પિલોરનું કામ ચાલુ કરી દીધું રાજુભાઈએ.
અને આ બાજુ આપણે ઓલમોસ્ટ 2 4 5 6 7 ને 8 થર મારી દીધા છે. આ દરવાજાની ફ્રેમ ને આ બારીની ફ્રેમ એમ સેમ ઓલી બાજુ. અને આ બાજુ આપણે એક પિલર ઓલરેડી ઊભો થઈ ગયો. 2 4 5 6 7 8 9 10 થર પિલરના કમ્પ્લીટ લઈ ગયા. તો ફટાફટ આ પિલર આપણે એક ઊભો કરી લઈએ, પછી હું તમને બતાવી દઉં પિલર આના લેવલમાં જશે, કેટલોક જશે કેટલોક નહીં જાય. પછી આ વિચલા 2 હજી બાકી છે, એને પણ ઊભા કરવાના છે. ને અંદર તો આપણે ફરી તો થર્ડ કમ્પ્લીટ લાગી ગયા. હવે એક થર કમ્પ્લીટ થવાનું, એક થર રહ્યો પછી પિલર કમ્પ્લીટ. અલીકરનો કમ્પ્લીટ. નામાં કેટલા હતા ને એક આ બાકી છે. હા આમાં એક થર જ રહ્યો. લેવલ કરવાનું છે. થઈ ગયા. હાલો આપણા પિલર રેડી. હલો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો આપણે પિલરના 11 થર કમ્પ્લીટ થઈ ગયા છે. અને ઓલો પિલર, આ પિલર 2 લેવલ કમ્પ્લીટ થઈ ગયા. અને વચલા જે 2 પિલર છે એમાં વચલા જે 2 પિલર છે ને એ આ 2, એક આ બાજુનો પિલર અને એક ઓલી બાજુનો પિલરમાં બેને રેવલ કરી અને પછી આપણે એનું કામ 2 થર મારવાના છે. તો હવે આના માથે 2 દંગડી આવશે કે પછી આપણે રેવલ કરીશું. અને આ બાજુનું હોલનું કામ તો ઓલમોસ્ટ કમ્પ્લીટ થઈ ગયું. આ રીતના 3 પિલર 4 પિલર આપેલી છે. 1 2 3 ને 4 પિલર. અને આ 4 પિલર પછી આપણે કોપિંગ આવી. કોપિંગ કમ્પ્લીટ થઈ જાય પછી હું તમને બતાવી. અને જે આપણે આ 5-5 ફૂટના ગાળા રાખવામાં આવેલ છે ને એમાં આપણે આ બાજુ અને આ બાજુ કમાઈનું મારવીએ તો કમાઈની ઉપર લાગી હંગે આમ ફરતી કોરા માંથી આમ નમ આવશે કાટખૂણો, અને આ સીધે સીધો કાટખૂણો અહીંથી આમ નમ
એમાં આપણે ઘોડા પથ્થરની કમાઈને આવે ને એ કમાઈને પણ મારી શકતા હોય. તો બસ આજ માટે એટલું જ. ફરી મળીશું એક નવા વિડીયોમાં. જય માતાજી.